નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે સુઝલોન શેરની એનાલિસિસ કરીશું. અને જો તમે ઉપરના લેવલે ફસાયા હો કાં તો તમે હવે લેવા માંગતા હો, આ શેરને બાય કરવા માંગતા હો, તો જે આનો સપોર્ટ લેવલ છે એ કયો બેસ્ટ છે એ આપણે જોઈ લઈશું. અને જો એનું રેઝિસ્ટન્સ કયા લેવલે છે એ પણ આપણે જોઈ લઈશું. તો વિડીયોમાં આગળ જઈએ અને ચાર્ટને ચાલુ કરીને દેખી લઈએ. તો જુઓ, સૌથી પહેલાં જે આનો સપોર્ટ લેવલ અત્યારે ધરાવી રહ્યો છે એ છે ₹55.45. જેમ કે અહીંયા એકવાર સપોર્ટ લીધો છે તો બીજી વાર પણ જો કદાચ અહીંયા રેઝિસ્ટન્સ ફેસ કરીને નીચે આવશે તો અહીંયા સપોર્ટ લઈ શકે છે અને પછી ઉપરની સાઈડ જઈને પાછો ₹61 કાં તો પછી ₹62 આવી શકે છે. તો આ લેવલે જો તમારો એવરેજ થયેલું હોય 61-62, એ જગ્યાએ જો તમે આમાં સેલ કરીને નીકળવા માંગતા હો તો નીકળી શકો છો. પણ જે લોકો ફ્રેશ એન્ટ્રી કરવા માંગે છે એ લોકો માટે હું કહીશ કે જેમ કે આજે 50નું લેવલ છે એ જગ્યાએ બેસ્ટ લેવલ છે એનું, જેમ કે તમે ફ્રેશ એન્ટ્રી આમાં કરવા માંગો છો લોંગ ટર્મ માટે તો. અને એકવાર હવે વીકલી ચાર્ટમાં પણ જોઈ લઈએ. તો જુઓ, વીકલી ચાર્ટમાં પણ જે આનો આ સપોર્ટ છે એ સૌ પ્રથમ બહુ વાર અહીંયાથી સપોર્ટ લઈને બાઉન્સ બેક થયો છે. તો જુઓ, એકવાર અહીંયા પણ અહીંયાથી સપોર્ટ લઈને ઉપરની સાઈડ ગયો હતો. એટલે હવે જો કદાચ અહીંયા એકવાર નીચેની સાઈડ પાછા આવીને ઉપરની સાઈડ જાય અને અહીંયા બ્રેકઆઉટ મળી જાય આ લેવલે, અને જે એનું ₹62નો રેઝિસ્ટન્સ છે એ ક્રોસ કરીને ઉપર જશે તો તમને આમાં એક ₹68નો જે ભાવ છે એ જોવા મળી શકે છે. અને પછી એના પછી જો સેકન્ડ જે રેઝિસ્ટન્સ હશે એ હશે ₹74. તો આ જે બે લેવલ છે એ એના બહુ જ મોટા રેઝિસ્ટન્સ લેવલ છે. એ જગ્યાએ સેલિંગ આવી શકે છે અને શેર પાછો નીચે પણ આવી શકે છે અને પાછો અહીંયા સપોર્ટ લઈને ₹63ની ઉપર પાછો બાઉન્સ બેક થઈ શકે છે. અને જો આ સપોર્ટ લેવલ તૂટી જાય તો પાછો ફરીથી પણ નીચે આવી શકે છે. તો અત્યારે કોઈ ઘાઈ કરશો નહીં. લોંગ ટર્મમાં આનું ફ્યુચર બ્રાઇટ છે અને આમાંથી તમે સારું રિટર્ન પણ જનરેટ કરી શકો છો. મંથલી ટાઈમ ફ્રેમમાં તમે જોઈ શકતા હશો કે આ લેવલથી એગ્રેસિવ સેલિંગ આવી રહી છે અને અહીંયાથી 3 મહિના સુધી આમાં લગાતાર સેલિંગ આવી છે. હવે અહીંયા સપોર્ટ લઈને બેક થઈ રહ્યો છે. તો હવે તમારે અહીંયા પાછો એકવાર રેઝિસ્ટન્સ ફેસ કરશે આ લેવલે, તો તમે એક ધ્યાન રાખજો આમાં, જ્યારે પણ અહીંયા બ્રેકઆઉટ આપે પછી જો તમે સ્વિંગ ટ્રેડિંગ માટે આને લેવા માંગતા હો તો આ ટાર્ગેટ રાખીને ચાલી શકો છો ₹75નો. અને પછી એના ઉપર સેકન્ડ ટાર્ગેટ જે આવી શકે છે એ આ જગ્યાએ આવશે, જેમ કે ₹85 જે એનો ઓલ ટાઈમ હાઈ છે એ. પણ આને આવતા હજુ વાર લાગશે કારણ કે અહીંયા પણ સેલિંગ આવી હતી, અહીંયા પણ સેલિંગ આવી હતી. અને જો અહીંયા લોઅર હાઈ બનાવી રહ્યો છે, આ હાઈ હતો અને પછી સેકન્ડ હાઈ અહીંયા છે. એટલે આ નીચે લોઅર સાઈડ જ હાઈ બનાવે છે અને જો કદાચ અહીંયાથી પાછો રેઝિસ્ટન્સ ફેસ કરીને પાછો નીચે પણ આવે છે અને બીજો લો પણ બનાવી શકે છે. આ પેટર્ન ફોર્મ થઈ શકે છે, એ તમે ધ્યાન રાખજો. તો પછી આમાં તમને આ જે પ્રાઇસ છે આનું એ પછી તમને આમાં બીજો સપોર્ટ છે એ ₹40 તમને જોવા મળી શકે છે. તો કોઈ ઉતાવળ કરતા નહીં. લોંગ ટર્મ માટે જે લોકોએ લઈ રાખ્યા છે એ લોકો માટે વાંધો નથી. જ્યારે ₹40 આવે તો જ એવરેજ કરજો, બાકી આમાં વધારે ઇન્વેસ્ટ કરવાની જરૂર નથી. બીજા સારા સ્ટોકમાં તમે ઇન્વેસ્ટ કરીને આનો જે ઘાટો છે એ ત્યાંથી તમે ભરપાઈ કરી શકો છો. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો. મળીશું આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં.